નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર વિષયમાં છેલ્લે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોની ચર્ચા કરી હતી કે માંગની મૂલ્ય સાપેક્ષતા કોને કહેવાય, ત્યારબાદ તેના જુદા જુદા પ્રકારો જોયા હતા. તેની આપણે એક પ્રાથમિક છણાવટ કરી છે કે મુખ્યત્વે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો છે: સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અનપેક્ષ માંગ. એ તો જુઓ, માંગની મૂલ્ય સાપેક્ષતાના આ પ્રકારો એ માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક શું આવે છે તેના આધારે આપવામાં આવ્યા છે. જેમ કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે, તેમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક એ અનંત આવે ત્યારે તેને આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે તેમ કહીએ છીએ. ત્યારબાદ તેના સૂત્ર મૂકીને આપણે તેના આકારની ચર્ચા કરીએ છીએ કે આ પ્રકારની માંગ રેખાનો આલેખપત્ર ઉપર તેને દર્શાવવામાં આવે તો તેનો આકાર એક્સ સરીને સમાંતર જોવા મળે છે તેવું આપણે દર્શાવીએ છીએ. પ્રથમ પ્રકારની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી છે. ત્યારબાદ આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો બીજો પ્રકાર, તેની આજે ચર્ચા કરવાની છે. બીજા પ્રકારનું નામ છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક એ 0 હોય ત્યારે તે માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ માંગ સ્થિર રહેવા પામે તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. બરાબર. જુઓ, મોટે ભાગે જે પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓ છે તેવી વસ્તુઓમાં આવું બનતું હોય છે. જેમ કે અનાજ છે, બરાબર. તો ભારતના વ્યક્તિઓ માટે અનાજ એ પ્રાથમિક જરૂરિયાત છે. ભારતના જે શાકાહારી વ્યક્તિઓ છે જે અનાજનું આરોગણ કરે છે, એટલે કે અનાજનું ભોજન લે છે, તેના માટે અનાજ એ પ્રાથમિક જરૂરિયાત છે. તો હવે અનાજની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ તેની માંગમાં કોઈ ફેરફાર નહીં થાય, કારણ કે તેની માંગ સ્થિર રહેવા પામશે. વ્યક્તિ ભોજન વિના ચલાવી શકતો નથી. તે જ રીતે કપડાની માંગ, કપડાં ગમે તેટલા મોંઘા થાય તો પણ વ્યક્તિઓએ લેવા પડશે, કારણ કે તેના વિના ચાલી શકે તેમ નથી. આવા ઉદાહરણો તમે અહીંયા સમજૂતી માટે લઈ શકો છો. એટલે કે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં પણ માંગ સ્થિર રહે છે. તો આવા પ્રકારની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. એટલે કે મૂલ્યની સાપેક્ષમાં નથી. મૂલ્યમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થતો નથી, માંગ સ્થિર જ રહે છે. હવે ઉદાહરણ અહીંયા આપેલું છે કાલ્પનિક, કે વસ્તુની કિંમતમાં 10% વધારો થાય અને તેને પરિણામે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગ એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે. સૂત્ર પ્રમાણે દર્શાવેલું છે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આપણે જાણીએ છીએ કે માંગમાં ટકાવારી ફેરફાર થતો નથી, કારણ કે માંગ એ સ્થિર રહે છે. તો ઉપર અંશમાં 0 આવશે અને છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો અહીંયા કે વસ્તુની કિંમતમાં 10%નો ફેરફાર થાય છે તો છેદમાં 10 મૂકે છે. 0/10 એટલે કે 0 જવાબ આવશે. એટલે કે આ માંગ એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે તેમ કહેવાય. ત્યારબાદ આપણે અગાઉ ચર્ચા કરી એમ કે હવે માંગ રેખાના આકારની ચર્ચા કરવાની છે. હવે આ પ્રકારની માંગનો આલેખપત્ર ઉપર નિરૂપણ કરવામાં આવે તો તેનો આલેખ તમને અહીંયા દર્શાવ્યો છે કે વાય ધરીને સમાંતર જોવા મળે છે. એટલે કે વસ્તુની કિંમત ગમે તેટલી થાય પરંતુ માંગ એ OD તેટલી જ રહે છે, બરાબર, કારણ કે આપણે એક સ્તરી ઉપર માંગ દર્શાવીએ છીએ. અને કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થતો નથી. તો અહીંયા એ વાય ધરીને સમાંતર એ માંગ રેખાનો આકાર છે, બરાબર. અહીંયા તમને વિગતમાં પણ એ જ રીતે આપેલું છે. તો આ તમારી બીજા પ્રકારની માંગ રેખા થશે, એટલે કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તેને કહેવામાં આવે છે, બરાબર. એટલે કે મૂલ્યની સાપેક્ષમાં નથી પરંતુ મૂલ્યની અનપેક્ષ છે. ત્યારબાદનો પ્રકાર આપેલો છે કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે જે પ્રકારની માંગ રેખા, એટલે કે જે પ્રકારની માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય છે એ 1 આવે તો તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. એકમ એટલે કે 1 અને મૂલ્ય સાપેક્ષ
એટલે કે કિંમતમાં ફેરફાર થાય તેટલો જ ફેરફાર એ માંગમાં થાય છે, બરાબર. જુઓ તમને અહીંયા આપેલું છે કે જ્યારે કિંમતના ટકાવારી ફેરફારો અને માંગમાં ટકાવારી ફેરફારો સરખા હોય ત્યારે માંગમાં સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય. એટલે કે જુઓ, કિંમતમાં 10% વધારો થાય તો માંગમાં પણ 10% વધારો થાય, બરાબર, અથવા તો ઘટાડો થાય. કિંમત અને માંગ એ બંનેમાં સપ્રમાણ ફેરફાર થાય. કિંમતમાં 10% વધારો થાય તો માંગમાં 10% ઘટાડો થાય. કિંમતમાં 10% ઘટાડો થાય તો માંગમાં 10% વધારો થાય, બરાબર. આ રીતે કિંમત અને માંગ વચ્ચેનો ફેરફારો છે એ એક સરખા થતા હોય ત્યારે તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. અને અહીંયા એ માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક એ હંમેશા 1 આવે છે. અહીંયા તમને ઉદાહરણ પણ આપેલું છે કે એસ વસ્તુની કિંમતમાં 5% ઘટાડો થતાં તેની માંગમાં 5% વધારો થાય છે. તો જુઓ, સૂત્રમાં તમે કિંમત મૂકો છો તો 5/5 એટલે કે 1 મળે છે, બરાબર. વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો હોય ત્યારે વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય. આ હવે આપણે આલેખપત્રના આકારની વાત કરવાની છે. તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ રેખાનો આકાર એ ઋણ ઢાળવાળો માંગ રેખા હોય છે, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે અને તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા કહેવામાં આવે છે. એ તમે આકૃતિ પરથી જોઈ શકો છો, બરાબર. જો આકૃતિમાં આપેલું છે કે વસ્તુની કિંમતમાં PP1 જેટલો ઘટાડો થાય છે, બરાબર, ત્યારે વસ્તુની માંગમાં MM1 જેટલો વધારો થાય છે, બરાબર. એ તમને અહીંયા એરો કરીને પણ દર્શાવેલું છે કે કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે માંગમાં વધારો થાય છે અને પરિણામે માંગ રેખાનો ઢાળ ઋણ આકારનો બને છે, બરાબર. એટલે કે વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય છે. તો આ તમારો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ રેખાનો પ્રકાર થયો. ત્યારબાદ આપેલો છે કે મૂલ્ય સાપેક્ષ માંગ. તો માંગને મૂલ્ય સાપેક્ષ માંગ ક્યારે કહેવાય? તો વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. હવે અહીંયા ઉદાહરણ આપેલું છે, જુઓ. જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 1 કરતાં વધારે હોય, બરાબર, ત્યારે તેને આપણે મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. એટલે કે વસ્તુની કિંમતમાં જે ટકાવારી ફેરફાર થાય છે તેના કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર છે વધારે હોય, બરાબર. વસ્તુની કિંમત થોડી પણ વધારે ઓછી થાય ને તો માંગ એ ખૂબ જ વધારે પ્રમાણમાં પરિવર્તિત થાય છે, બરાબર. તો આ પ્રકારની માંગ રેખા એટલે કે આ પ્રકારની માંગ હોય છે એ મૂલ્ય સાપેક્ષ પ્રકારની માંગ છે. જેમ કે આર વસ્તુની કિંમતમાં 10% વધારો થાય તો તેને પરિણામે વસ્તુની માંગમાં 30% ઘટાડો થાય છે, તો તેવી વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય. સૂત્રમાં જુઓ, તમે જોઈ શકો છો કે માંગમાં 30% ઘટાડો થાય છે અને કિંમતમાં 10%. તો 30/10 એટલે કે 3 મળે છે, બરાબર, જે 1 કરતાં વધારે છે. તેથી આ પ્રકારની માંગી મૂલ્ય સાપેક્ષ માંગ છે તેમ કહેવાય. હવે આ પ્રકારની માંગ રેખાના ઢાળની વાત કરવાની છે, એટલે કે તેને આલેખપત્ર ઉપર આપણે દર્શાવવાનું છે. તો આ પ્રકારની માંગ રેખા છે ઋણ ઢાળ દર્શાવે છે, પરંતુ તે ઋણ ઢાળવાળી માંગ રેખા છે, પરંતુ જુઓ, તમે જોઈ શકો છો કે તે ડાબી બાજુથી જમણી બાજુ તરફ તેનો ઢાળ છે ને પ્રમાણમાં ઓછો છે. ખૂબ જ વધારે પ્રમાણમાં ઢાળ નથી, પરંતુ ઓછો ઢાળ છે. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા કરતાં ઓછો ઢાળ છે તેનો, બરાબર. જો આકૃતિ P1P જેટલી વસ્તુની કિંમતમાં વધારો થાય છે, બરાબર, એટલે કે P1P એટલે કે જુઓ, તમને એરો કરીને પણ અહીંયા દર્શાવેલો છે, એટલો કિંમતમાં વધારો થાય છે ને ત્યારે માંગમાં તમે જુઓ M1M એટલો ઘટાડો થાય છે, બરાબર છે. કિંમતમાં તેણે P1P જેટલો વધારો કરેલો તો માંગમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ઘટાડો થયેલો છે. એટલે કે માંગમાં જે ફેરફાર થાય છે ને એ વધારે પ્રમાણમાં થાય છે. કઈ રીતે? તો કે કિંમતની તુલનામાં. કિંમતમાં થોડો પણ ચેન્જીસ કરીએ તો માંગમાં વધારે ચેન્જીસ થાય છે, બરાબર છે. જેમ કે અમુક વિદ્યાર્થી હોય છે ને, એને એક જ વખત તમે ઊંચા અવાજે ખીજાવો એટલે તેની પ્રમાણમાં અસર વધારે થાય છે, બરાબર. એવું જ અહીંયા છે કે કિંમતમાં થોડો પણ તમે ફેરફાર કરો ને તો માંગમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ફેરફાર થાય. તો આવા પ્રકારની માંગ રેખાએ અહીંયા તમને દર્શાવી છે. આ પ્રકારની માંગનો મૂલ્ય સાપેક્ષતાનો આંક એ હંમેશા 1 કરતાં વધારે આવે છે. અહીંયા જુઓ, તમને ઉદાહરણમાં આપેલું છે ટેલિવિઝન અને કાર. હવે જુઓ, ટેલિવિઝનની કિંમતમાં થોડો ઘણો ફેરફાર થાય ને તો લોકો વધારે પ્રમાણમાં ખરીદશે, તેની માંગમાં વધારે ફેરફાર થશે, બરાબર. અને કારમાં પણ એવું છે.
હવે ત્યારબાદ તમને આપેલું છે એ મૂલ્ય અનપેક્ષ માંગ, એટલે કે મૂલ્યની સાપેક્ષમાં નથી પરંતુ મૂલ્યની અનપેક્ષમાં છે. એટલે કે જે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક એ 1 કરતાં ઓછો હોય, બરાબર, તો તેને શું કહેવામાં આવે છે? મૂલ્ય અનપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એ ઓછો હોય તો તે વસ્તુની માંગ એ મૂલ્ય અનપેક્ષ માંગ છે તેમ કહેવાય. તો જુઓ, અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે. હવે જુઓ, અહીંયા શું બને છે તો કે વસ્તુની કિંમતમાં બહુ વધારે પ્રમાણમાં ફેરફાર થાય ને ત્યારે માંગમાં ખૂબ જ ઓછો ફેરફાર થાય છે. એટલે કે આની પહેલાંની જે માંગ રેખા હતી ને, માંગનો પ્રકાર હતો ને માંગની મૂલ્ય સાપેક્ષતાનો, તેના કરતાં વિભિન્ન પ્રકારનો છે. ત્યાં શું બનતું હતું કે વસ્તુની કિંમતમાં થોડો ફેરફાર થાય ને તો માંગમાં ખૂબ જ વધારે ફેરફાર થતો. અહીંયા ઉલટું છે, કિંમતમાં બહુ વધારે પ્રમાણમાં ફેરફાર થાય ને ત્યારે માંગમાં ખૂબ જ ઓછો ફેરફાર થાય છે, બરાબર છે. જેમ કે જુઓ, અનાજ, દૂધ, તેલ વગેરે છે, તો અહીંયા શું બને તો કે કિંમત બહુ વધારે પ્રમાણમાં વધી જાય ને. મેં અનાજની હમણાં તમને વાત કરી હતી. હવે તમે કલ્પના કરો કે અનાજ છે, બરાબર, એ ખૂબ જ વધારે પ્રમાણમાં અનાજની કિંમતમાં ફેરફાર થાય છે. એટલે કે બહુ વધારે પ્રમાણમાં અનાજની કિંમત આસમાને વહી જાય છે. તો લોકો શું કરશે તો કે આટલી વસ્તુ તેને પરવડે તેમ ન હોય તો તે મજબૂરીથી શાકાહારી વ્યક્તિ જે હશે, બરાબર, શાકાહારી અને માંસાહારી બંનેનું આરોગન કરતા હશે, બરાબર. એટલે કે જે વ્યક્તિઓ શાકાહાર પણ છે ને માંસાહાર પણ છે તે માંસાહાર તરફ વળી જશે, કારણ કે અનાજની કિંમતમાં વધારે પ્રમાણમાં વધારો થયેલો છે. એટલે કે આવું ક્યારે બને તો કે અનાજની કિંમતમાં બહુ વધારે પ્રમાણમાં ફેરફાર થાય ને ત્યારે, તો ત્યારે છે ને તેની માંગમાં થોડો ફેરફાર આવશે. કોની માંગમાં? અનાજની માંગમાં. એટલે કે થોડી ઘણી કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં બહુ અસર નહીં થાય, પણ બહુ વધારે પ્રમાણમાં કિંમતમાં ફેરફાર થાય ને તો માંગમાં અસર થશે. આવું એ આ પ્રકારની માંગ રેખા, આ પ્રકારની માંગની મૂલ્ય સાપેક્ષતા દર્શાવે છે. અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક એ 1થી નાનો આવશે, બરાબર છે. તો જો અહીંયા તમને ઉદાહરણમાં આપેલું છે કે કિંમતમાં 20% વધારો કરવામાં આવે ને ત્યારે માંગમાં ફક્ત 5%નો ઘટાડો થાય છે. તો અહીંયા જુઓ, માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર મૂકીએ તો આપણને 0.25 એટલે કે 1 કરતાં નાનો મળે છે. એટલે કે આ પ્રકારની માંગ રેખા એ મૂલ્ય અનપેક્ષ છે તેમ કહેવાય. હવે આ પ્રકારની માંગ રેખાના ઢાળની વાત કરવામાં આવે તો એ ખૂબ જ વધારે પ્રમાણમાં તેનો ઋણ ઢાળ હશે, બરાબર. એટલે જુઓ તમે, P1 એટલે કે P થી P1 જેટલી કિંમતમાં વધારો કરવામાં આવે છે ને ત્યારે માંગમાં થોડો ઘટાડો થાય છે. M1 એટલો ઓછો ઘટાડો થાય છે. કિંમતમાં ખૂબ જ વધારો કરવો પડે છે, બહુ વધારે પ્રમાણમાં વધારો થાય છે, ત્યારે માંગમાં થોડો ઘટાડો થાય છે. એટલે કે માંગમાં જે ફેરફારનું પ્રમાણ છે ને ઓછું હોય, બરાબર, તેને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. મૂલ્ય સાપેક્ષમાં શું હતું તો કે માંગમાં ફેરફારનું પ્રમાણ વધારે હતું અને અહીંયા માંગમાં ફેરફારનું પ્રમાણ ઓછું છે, બરાબર. અહીંયા દાખલા તરીકે તમને અનાજ, દૂધ, તેલ વગેરે આપેલું છે, બરાબર. બહુ વધારે પ્રમાણમાં દૂધના ભાવ વધે ને તો આપણે દૂધ પીવાનું બંધ કરી દઈએ, આવું બને. પણ આવું ક્યારે બને? જ્યારે દૂધના ભાવ ખૂબ જ વધારે પ્રમાણમાં ઊંચા હોય ત્યારે બને. થોડો ઘણો દૂધના ભાવમાં ફેરફાર થાય તો આપણે દૂધ પીવાનું બંધ નહીં કરીએ, પણ ખૂબ જ વધારે પ્રમાણમાં દૂધની કિંમતમાં વધારો થાય તો આપણે દૂધ પીવાનું બંધ કરીએ છીએ, બરાબર. આવું અહીંયા તમને દર્શાવે છે. આ રીતે તમને માંગની મૂલ્ય સાપેક્ષતાના જુદા જુદા પ્રકારો વર્ણવ્યા છે. મુખ્યત્વે 5 પ્રકારો અહીંયા આપેલા છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના આ 5 પ્રકારોમાં તમારે મુખ્યત્વે તેની વ્યાખ્યા, ઉદાહરણો, પછી તેને આલેખમાં દર્શાવવામાં આવે તો તેનો ઢાળ વગેરે બાબતની ચર્ચા કરવાની છે અને સૂત્ર મૂકીને તેની કિંમત દર્શાવવાની છે. એટલે કે કયા પ્રકારની માંગની મૂલ્ય સાપેક્ષતાની કિંમત એ કઈ હોય છે એ બાબતની તમારે ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો છે એ પૂરા થાય છે. અને હવે ત્યારબાદનો મુદ્દો આપેલો છે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એટલે કે માંગની આવક સાપેક્ષતા. હવે જુઓ, માંગની મૂલ્ય સાપેક્ષતામાં આપણે શું જોતા હતા તો માંગની વસ્તુ કે સેવાની કિંમતમાં ફેરફાર થાય છે ને તેના પ્રમાણમાં માંગમાં શું ફેરફાર થાય છે એ આપણે જોતા હતા. તો માંગની
આવક સાપેક્ષતામાં શું જોવાનું છે? તો કે ગ્રાહકોની આવકમાં જે ફેરફાર થાય છે ને તેને કારણે માંગમાં કેવા ફેરફાર થાય છે, બરાબર, તે આપણે અહીંયા જોવાનું છે. આપણે પહેલાંમાં માંગ અને કિંમત આ બંને વચ્ચેનો સંબંધ જોતા હતા. અહીંયા આપણે માંગ અને ગ્રાહકોની આવક વચ્ચેનો સંબંધ જોવાનો છે. હવે સ્વાભાવિક છે કે કોઈ પણ ગ્રાહકે પોતાની આવકને આધારે માંગ નક્કી કરે છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે ગ્રાહકની આવક વધારે હોય, બરાબર, તો તેની માંગમાં પણ ફેરફાર હશે. હવે જુઓ, આપણે પણ ગ્રાહક છીએ અને ધીરુભાઈ અંબાણી કે તાતા બિરલા જૂથ એ પણ ગ્રાહક છે, પરંતુ આપણા બંનેની કોઈ એક જ ચીજ વસ્તુ પ્રત્યેની માંગમાં ફેરફાર હશે. આપણે જે રેફ્રિજરેટર, ટીવી ખરીદીએ છીએ એ ધીરુભાઈ અંબાણીના સંતાનો નહીં ખરીદતા હોય, બરાબર, તે અન્ય પ્રકારના એટલે કે ઉચ્ચ કોટીના ટીવી, રેફ્રિજરેટર, હોમ ફર્નિચર વગેરે ખરીદતા હશે. તો કહેવાનો મતલબ એટલો જ છે કે ગ્રાહકની આવક એ માંગને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે. ગ્રાહકની આવક વધારે ઓછી હોય તે પ્રમાણે માંગ પણ વધારે ઓછી થાય છે, બરાબર. એટલે કે માંગ અને આવક વચ્ચે પણ ચોક્કસ પ્રકારનો સંબંધ રહેલો છે. તો હવે જુઓ, આવકમાં કેટલો ફેરફાર થાય ત્યારે માંગમાં ફેરફાર થાય છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. માંગની મૂલ્ય સાપેક્ષતાની અંદર કિંમતમાં જે ફેરફાર થતો હતો તેને કારણે માંગમાં ફેરફાર કેટલો થાય છે તેની આપણે ચર્ચા કરતા હતા. અહીંયા આપણે માંગની વસ્તુની આવકમાં જે ફેરફાર થાય છે, બરાબર, કોઈ પણ વ્યક્તિની કોઈ એક વસ્તુ ખરીદવા માટેની જે આવક છે, બરાબર, એ આવકમાં ફેરફાર થાય છે, તેને પરિણામે તે વસ્તુની માંગમાં શું ફેરફાર આવે છે તેની ચર્ચા કરવાની છે. એટલે કે અહીંયા એક પરિબળ તમારે આવક લેવાનું છે અને એક પરિબળે વસ્તુની માંગ લેવાની છે, બરાબર. અને આ રીતે આવક સાપેક્ષતાની સમજૂતી તમારે મેળવવાની છે. હવે પાઠ્યપુસ્તક પ્રમાણે શબ્દો અનુસાર આપણે ચાલીએ તો તમને એવું આપેલું છે આવક સાપેક્ષતામાં કે જેમ માંગની મૂલ્ય સાપેક્ષતામાં કારણ વસ્તુની કિંમત છે તે માંગની આવક સાપેક્ષતામાં કારણ ગ્રાહકરૂપ વ્યક્તિની આવક છે. જે મેં તમને હમણાં સમજાવેલું તે રીતે. એટલે કે માંગની આવક સાપેક્ષતાનો ઉપયોગ વ્યક્તિની આવકમાં થતા વધારા ઘટાડા સાથે માંગમાં થયેલા વધારા કે ઘટાડા માપવા માટે થાય છે. એટલે કે આવકમાં ફેરફાર થાય તો માંગમાં શું ફેરફાર થાય છે તે અંગેની ચર્ચા કરવાની છે. હવે આપેલું છે કે માંગની આવક સાપેક્ષતાનો અર્થ વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ એ તે વસ્તુની આવક સાપેક્ષતા દર્શાવે છે. એટલે કે વ્યક્તિની આવકમાં ફેરફાર થાય તો માંગમાં શો ફેરફાર થાય છે તે અંગેનું માપ દર્શાવે તેને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. એટલે કે વ્યક્તિની આવકમાં વધારો થાય તો માંગમાં કેટલો વધારો થાય છે અને વ્યક્તિની આવકમાં ઘટાડો થાય તો માંગમાં કેટલો ઘટાડો થાય છે તે અંગેનું માપ દર્શાવવા માટે માંગની આવક સાપેક્ષતા જાણવામાં આવે છે. ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં થતા ફેરફારો વડે વસ્તુની માંગમાં થતા ફેરફારોને ભાગતા આવક સાપેક્ષતાનું માપ રજૂ થાય છે. હવે જે રીતે માંગની મૂલ્ય સાપેક્ષતામાં સૂત્ર રજૂ કરતા હતા એમ જ આપણે અહીંયા માંગની આવક સાપેક્ષતામાં સૂત્ર રજૂ કરવાનું છે. તો જુઓ, માંગની મૂલ્ય સાપેક્ષતામાં આપણે કિંમતમાં થતો ફેરફાર છેદમાં માંગમાં થતો ફેરફાર એ રીતે લેતા હતા. અહીંયા આવક સાપેક્ષતામાં આપણે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એના છેદમાં વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર એવું આપણે દર્શાવવાનું છે, બરાબર. જેમ કે વ્યક્તિની આવક છે તેમાં 50% વધારો થાય, એટલે કે વ્યક્તિની આવક 50,000 હતી, બરાબર, એમાંથી હવે 75,000 થાય છે. તો તે માંગમાં કેવો ફેરફાર લાવશે, બરાબર. તો કે તે માંગમાં પણ માનો કે 50%નો ફેરફાર લાવે છે. એટલે કે અગાઉ તે 20 એકમોની માંગ કરતો હતો, બરાબર, તો હવે તે 30 એકમોની માંગ કરશે. તો આ રીતે ફેરફાર થાય છે, આવકમાં ફેરફાર થાય તેને કારણે માંગમાં ફેરફાર થાય છે તેની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. અને આ માટે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક ધ્યાનમાં લેવાનો છે. માંગની આવક સાપેક્ષતાનો આંક ધ્યાનમાં લેવાનો છે. અહીંયા જો માંગની આવક સાપેક્ષતાના પણ જુદા જુદા તમને પ્રકારો આપવામાં આવ્યા છે. તો અહીંયા પણ તમારે એ જ રીતે જોવાનું છે કે માંગની આવક સાપેક્ષતાનો આંક કેવા પ્રકારનો છે તેની આધારે આવક સાપેક્ષતાના પ્રકારો પડે છે. હવે માંગની આવક સાપેક્ષતાના મુખ્યત્વે 3 પ્રકારો અહીંયા આપવામાં આવ્યા છે. એક તો હકારાત્મક આવક સાપેક્ષ માંગ, નકારાત્મક આવક સાપેક્ષ માંગ અને શૂન્ય આવક સાપેક્ષ માંગ. આ 3 પ્રકારો તમને અહીંયા આપવામાં આવ્યા છે.
હવે જો પેલું આપેલું છે કે હકારાત્મક એટલે કે ધન આવક સાપેક્ષ માંગ, બરાબર. એની અંદર પણ 3 પ્રકારો આપેલા છે કે એકમ આવક સાપેક્ષ માંગ, એકમથી વધુ આવક સાપેક્ષ માંગ અને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ, બરાબર. ત્યારબાદ નકારાત્મક અને શૂન્ય. મુખ્યત્વે 3 પ્રકાર છે, હકારાત્મક, નકારાત્મક અને શૂન્ય. હકારાત્મકમાં એકમ આવક સાપેક્ષ, એકમથી ઓછી અને એકમથી વધુ, એ રીતે તમને અહીંયા પ્રકારો આપવામાં આવ્યા છે. મૂળભૂત રીતે 3 પ્રકારો છે અને પ્રથમ પ્રકારમાં તેના અન્ય 3 પ્રકારો પડે છે. તો જુઓ, ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગમાં વધારો થાય અથવા તો આવકમાં ઘટાડો થતાં વસ્તુની માંગમાં ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગ એ હકારાત્મક આવક સાપેક્ષ માંગ છે તેમ કહેવાય, બરાબર. એટલે કે કોઈ પણ વ્યક્તિ તરીકે કોઈ પણ ગ્રાહકની, બરાબર, આવકમાં વધારો થાય તો તેની માંગમાં પણ વધારો થાય અને આવકમાં ઘટાડો થાય તો તેની માંગમાં પણ ઘટાડો થાય. તો તેને આપણે શું કહીએ છીએ? તો કે માંગની આવક સાપેક્ષતા છે તે હકારાત્મક છે તેમ આપણે કહીએ છીએ, બરાબર. તો જુઓ, અહીંયા તેણે તેના 3 પ્રકારો દર્શાવેલા છે. એટલે કે વસ્તુની આવકમાં ફેરફાર થાય તો માંગમાં કેટલો ફેરફાર થાય છે તેને આધારે, એટલે કે આવકમાં ફેરફાર થાય તેના કરતાં ઓછો ફેરફાર થાય છે, આવકમાં ફેરફાર થાય તેના કરતાં વધારે ફેરફાર થાય છે માંગમાં, અને આવકમાં જે ફેરફાર થાય તેના જેટલો જ માંગમાં ફેરફાર થાય છે. તેની આધારે 3 પ્રકાર પાડવામાં આવેલા છે. આ રીતે તમે સરળતાથી યાદ રાખી શકો છો, બરાબર. એટલે કે ગ્રાહકની આવકમાં ફેરફાર થાય તેને કારણે માંગમાં ફેરફાર થાય છે, બરાબર. હવે જુઓ, આવકમાં ફેરફાર થાય તેને કારણે માંગમાં વધારે ફેરફાર થાય છે, આવકમાં ફેરફાર થાય તેને કારણે માંગમાં ઓછો ફેરફાર થાય છે, આવકમાં ફેરફાર થાય તેને કારણે માંગમાં તેટલો જ ફેરફાર થાય છે. તેને આધારે તેના 3 પ્રકારો પાડવામાં આવેલા છે. હવે જુઓ, પેલું એ આપેલું છે કે એકમ આવક સાપેક્ષ માંગ, એટલે કે વ્યક્તિની આવકમાં ફેરફાર થાય ને તેટલો જ ફેરફાર તેની માંગમાં થાય, બરાબર. તો તેને એકમ આવક સાપેક્ષ માંગ કહે છે, બરાબર. એટલે કે તેનો આંક એ હંમેશા 1 આવે છે. હવે જુઓ, વ્યક્તિની આવકમાં ફેરફાર થાય એ વસ્તુની માંગમાં ફેરફાર કરતાં ઓછો હોય, બરાબર. તો વસ્તુની માંગને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહે છે. એટલે કે આવકમાં ફેરફાર થાય છે ને તેના કરતાં જે માંગમાં ફેરફાર થાય ને, બરાબર, એ વધારે હોય. એટલે કે આવકમાં ઓછો ફેરફાર થાય અને માંગમાં વધારે ફેરફાર થાય તો તેને એકમ કરતાં વધારે આવક સાપેક્ષ માંગ કહે છે, જેનો આંક હંમેશા 1 કરતાં વધારે હોય છે. સી આપેલું છે કે એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ, એટલે કે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં વધારે હોય, બરાબર છે. એટલે કે આવકમાં જે ફેરફાર થાય છે ને તેના કરતાં માંગમાં ફેરફાર છે, બરાબર, એ વધારે હોય તેવું અહીંયા તમને જણાવે છે, બરાબર. એટલે કે જો વ્યક્તિની આવકમાં જે ફેરફાર થાય છે તેને કારણે માંગમાં ફેરફાર થાય છે, એ સ્વાભાવિક બાબત છે. પણ વ્યક્તિની આવકમાં ફેરફાર થાય તેના કરતાં ઓછો ફેરફાર તેની માંગમાં જણાય, બરાબર, તો તેને એકમ કરતાં ઓછી આવક સાપેક્ષ માંગ કહે છે. એટલે કે ફેરફાર છે એ આવક કરતાં ઓછો છે, આવક કરતાં વધારે છે કે આવક જેટલો જ છે, તેને આધારે તમને અહીંયા 3 પ્રકારો આપવામાં આવેલા છે. જો તેના જેટલો જ હોય તો તેને આપણે એકમ મૂલ્ય સાપેક્ષ કહીએ છીએ, તેના કરતાં વધારે હોય તો તેને આપણે એકમ કરતાં વધારે આવક સાપેક્ષ માંગ કહીએ છીએ, અને જો આ પ્રકારનો ફેરફાર એ ઓછો હોય તો તેને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ કહીએ છીએ. તેનું મૂલ્ય 1 કરતાં ઓછું અને 1 કરતાં વધારે એવું અહીંયા તમને દર્શાવેલું છે. ત્યારબાદ મુખ્ય બીજો પ્રકાર આપેલો છે આવક સાપેક્ષતાનો, એ નકારાત્મક અથવા તો ઋણ આવક સાપેક્ષ માંગ. ગ્રાહક રૂપ વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગ ઘટે અથવા તો વ્યક્તિની આવકમાં ઘટાડો થતાં વસ્તુની માંગ વધે તો તેવી વસ્તુની માંગ નકારાત્મક આવક સાપેક્ષ માંગ કહેવાય. હવે જુઓ, અહીંયા શું આપેલું છે કે વ્યક્તિની આવકમાં જે ફેરફાર થાય ને તેના વિરુદ્ધ દિશામાં માંગમાં ફેરફાર થાય. એટલે કે વ્યક્તિની આવક વધે ને, બરાબર, તો તેની માંગ વધવાને બદલે ઘટે છે. હવે સ્વાભાવિક છે કે આપણી પાસે વધારે પૈસા હોય તો આપણે માંગ વધારે કરવાના છે, પણ જ્યારે આપણી આવક વધે, બરાબર, ત્યારે આપણે માંગ ઘટાડીએ ને, આવું જોવા મળે ને તો ત્યારે તેને આવક સાપેક્ષતા નકારાત્મક છે તેમ કહેવાય. એટલે કે આવક છે, બરાબર, આવકમાં વધારો થાય તો આપણે માંગમાં વધારો કરવાને બદલે ઘટાડો કરીએ. તે જ રીતે આવકમાં ઘટાડો થાય તો આપણે માંગમાં ઘટાડો કરવાને બદલે વધારો કરીએ.
બરાબર. તો આ પ્રકારની માંગ રેખા છે એટલે કે આ પ્રકારની આવક સાપેક્ષતા છે તેને શું કહે છે તો કે નકારાત્મક આવક સાપેક્ષતા કહેવામાં આવે છે, અથવા તો નકારાત્મક આવક સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. બરાબર. હવે જો આવું ક્યારે બનતું હોય તો કે અત્યંત હલકા પ્રકારની કે નિમ્ન ગુણવત્તાવાળી હોય ને ત્યારે આવું બનતું હોય છે. બરાબર. હવે જો ગિફન વસ્તુની આપણે વાત કરી હતી, બરાબર, ગિફન વસ્તુ એમાં આ પ્રકારે જોવા મળતું હોય છે કે આપણે એ વસ્તુ ખરીદવા પ્રત્યે અવગણના કરતા હોઈએ છીએ. બરાબર. હવે જુઓ અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે બાજરી, કોદરી, બરછટ, કાપડ. હવે જો બરછટ કાપડ એટલે કે અત્યંત નબળું કાપડ. પામોલીન તેલ, આપણે જાણીએ છીએ પામોલીનનું તેલ એ મોટાભાગના દુકાનદારો પામોલીનનું તેલ એ ભેળસેળ માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર. પછી વનસ્પતિ ઘી વગેરે આપણે કહીએ છીએ ને ડુપ્લિકેટ ઘી, એ વનસ્પતિમાંથી બનતું હોય છે, વનસ્પતિ ઘી હોય છે. બરાબર. તો આ પ્રકારની ચીજવસ્તુઓમાં નકારાત્મક માંગ જોવા મળતી હોય છે. હવે આપણી આવક ઘટશે ને, બરાબર, તો આપણે શું કરશું તો કે આ પ્રકારની ચીજવસ્તુની માંગ વધારીશું. હવે જો આપણી આવક ઘટે છે એટલે કે આપણે વધારે પ્રમાણમાં સારી વસ્તુ ખરીદી શકતા નથી, તો આપણે શું કરીશું તો કે સિંગ તેલ કે કપાસિયા તેલને બદલે પામોલીન તેલ વાપરીશું. એટલે કે આપણી આવક ઘટી તો આપણે કયા પ્રકારની ચીજવસ્તુની માંગમાં વધારો કરેલો, તો આપણે આપણી આવક ઘટવાને કારણે પામોલીન તેલ છે તેની માંગમાં વધારો કરેલો, કારણ કે એ વસ્તુ સસ્તી મળે છે. તો જો અહીંયા એવું બનેલું કે વ્યક્તિની આવક ઘટીને તો માંગમાં વધારો થયો. બરાબર, વિરુદ્ધ દિશામાં. પછી આપણે ડુપ્લિકેટ ઘીનો પણ ઉપયોગ કરશું આવક ઓછી હશે તો. બરાબર. પછી જે બરછટ કાપડ છે, નબળું કાપડ આપણે પહેરીશું, એની માંગમાં વધારો કરીશું. તો આ રીતે વિરુદ્ધ દિશામાં ફેરફાર જોવા મળતા હોય છે. તો આ શું છે તો કે નકારાત્મક આવક સાપેક્ષ માંગ હોય છે. હવે જો શૂન્ય આવક સાપેક્ષ માંગ, તો ગ્રાહક રૂપ વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગમાં ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગ એ શૂન્ય આવક સાપેક્ષ માંગ કહેવાય છે. હવે જુઓ ઘણીવાર એવું બનતું હોય છે કે આપણી આવકમાં ગમે તેટલો ફેરફાર થાય, બરાબર, પણ આપણે એ વસ્તુની માંગમાં વધારો ઘટાડો કરતા નથી. હવે એક જ ઉદાહરણ દ્વારા તમને સમજાવું, તમે સમજી શકો છો કે બાકસ છે, બરાબર, કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, એ તેની આવક ખૂબ જ વધે, એ લાખોપતિ હોય એમાંથી કરોડોપતિ બની જાય, અથવા તો ગરીબમાંથી લાખોપતિ બની જાય, પરંતુ તે બાકસની માંગમાં ફેરફાર કરશે નહીં કરે, કારણ કે બાકસ એવી વસ્તુ છે કે એનો ઉપયોગ બહુ ઓછા કામ માટે આપણે કરીએ છીએ અને એની કિંમત પણ સસ્તી હોય છે અને અત્યંત હલકા પ્રકારની વસ્તુ હોય છે. તો આપણી આવકમાં જે કંઈ ફેરફાર થાય ને તો તેને કારણે આ પ્રકારની ચીજ વસ્તુઓની માંગમાં બહુ વધારે ફેરફાર થતો નથી. બરાબર. એટલે કે આવક અને માંગ વચ્ચે કોઈ સંબંધ નથી તેમ કહી શકાય. હવે જો ઉદાહરણ તરીકે તમને આપેલું, આમાં મેં દિવાસળીનું ઉદાહરણ આપેલું બાકસનું, એ પણ તમને અહીંયા આપેલું છે. પછી સ્ટેપલર પિન. હવે જો આપણી આવકમાં, હવે તમે સ્વાભાવિક રીતે જ વિચારો, આપણી આવક વધે કે ઘટે, આપણે સ્ટેપલરની પિન લેવાના જ છીએ. બરાબર. એમાં કોઈ માંગમાં આપણે ફેરફાર નહીં કરીએ. આપણે એમ કહીશું કે ભાઈ હમણાં આવક નથી અમારે, બરાબર, બહુ વધારે, એટલે સ્ટેપલરની પિન નથી ખરીદવી, નહીં, કારણ કે આ એક હલકા પ્રકારની વસ્તુ. ત્યારબાદ મીઠામાં પણ એમ છે, પોસ્ટ કાર્ડ, પછી ટાંકણી છે, દિવાસળી, સ્ટેપલર પિન વગેરે. તો આ પ્રકારની આવકમાં જે કંઈ ફેરફાર થાય ને છતાં પણ આપણે તેની માંગમાં ફેરફાર કરતા નથી. આવક વધે કે ઘટે, આપણે આ પ્રકારની ચીજવસ્તુઓની માંગ સ્થિર રાખીએ છીએ. હવે જુઓ, તમે વિચારો કે ધીરુભાઈ અંબાણીના સંતાનો છે, બરાબર, મુકેશભાઈ અંબાણી, ધીરુભાઈ અંબાણી. હવે એ જે સ્ટેપલરની પિનનો ઉપયોગ કરતા હશે ને એ જ સ્ટેપલરની પિનનો ઉપયોગ આપણે કરીએ છીએ. બરાબર. હવે એની આવકમાં ફેરફાર થાય તો સ્ટેપલરની પિનમાં ફેરફાર થતો નથી, અને આપણી આવકમાં ફેરફાર થાય તો પણ આપણે આ પ્રકારની ચીજવસ્તુઓમાં ફેરફારની માંગમાં ફેરફાર કરતા નથી. હવે એ જ રીતે તમે ન્યૂઝપેપરનું પણ જુઓ. હવે જુઓ, ન્યૂઝપેપર છે, બરાબર, હવે આપણી આવક વધે કે ઘટે. હવે જો ધીરુભાઈ અંબાણી છે તેની આવક બહુ હશે વધારે, પણ ન્યૂઝપેપર તે આપણે વાંચીએ ને એ જ વાંચશે. બરાબર. એ કાંઈ વધારે મોંઘું ન્યૂઝપેપર એ નહીં વાંચે. તો એનું કારણ શું છે તો કે આ પ્રકારની ચીજવસ્તુ છે ને એની આવક સાપેક્ષતા શૂન્ય છે. આપણી આવકમાં ફેરફાર થાય ને તો તેની માંગમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તો આ હતી શૂન્ય આવક સાપેક્ષ માંગ. બરાબર. તો આટલી વિગતો તમને અહીંયા આપી છે. ત્યારબાદ ખૂબ જ બે નાના નાના પોઈન્ટ આપેલા છે. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એન્ડ મેથડ ઓફ મેઝર ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે માંગની જે મૂલ્ય સાપેક્ષતા છે તેને માપવાની પદ્ધતિઓ. આ બે ખૂબ જ નાના
મુદ્દાઓ આપણે બાકી છે એ આપણે હવે આવતા લેક્ચરમાં કરીશું. તો આજે આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ આ લેક્ચરને. અને આજનું જે આપણું કામ છે ખૂબ જ અગત્યનું છે, કારણ કે માંગની મૂલ્ય સાપેક્ષતા એ તમે કોમર્સના વિદ્યાર્થી અને આર્ટ્સના વિદ્યાર્થી છો, બરાબર. તો ભવિષ્યમાં પણ તમારે આનો ઉચ્ચ અભ્યાસ કરવાનો આવશે. આર્ટ્સના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કોઈ ઉચ્ચ અભ્યાસ માટે જાય કે કોમર્સના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે જાય, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી જો કોઈ વ્યક્તિ કરતા હોય તો તેમાં પણ આ એક અગત્યનો ભાગ છે માંગની મૂલ્ય સાપેક્ષતા, બરાબર. એ તમારે ભણવાનું આવશે. માંગની મૂલ્ય સાપેક્ષતામાં થોડોક આંકડાશાસ્ત્રનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે કે સૂત્ર મૂકીએ છીએ, બરાબર. હવે આના ઉપરથી તો દાખલા પણ ગણી શકાય છે, પરંતુ આપણે અત્યારે ઓનલાઈન એ શક્ય નથી. જો બ્લેકબોર્ડ કે આપણે લાઈવ ક્લાસમાં ભણતા હોત તો હું તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પણ આપીને સમજાવત, પણ અત્યારે ઓનલાઈનમાં એ શક્ય નથી. ફરીવાર આપણે જ્યારે ઓફલાઈન મળીશું ત્યારે આ યુનિટનું રિવિઝન તો આપણે કરવાના જ છીએ, બરાબર. પણ અત્યારે વધારેમાં હું તમને એ જણાવીશ કે અર્થશાસ્ત્રનો તમે એક અલગ ચોપડો બનાવેલો છે, એમાં અગાઉ મેં જે કાંઈ હોમવર્ક આપેલું છે એ તો તમે કર્યું જ છે. આ ઉપરાંત આજનું જે હોમવર્ક છે એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો, બરાબર. હવે એ પ્રકારોમાં તેની કિંમત શું આવે છે માંગની મૂલ્ય સાપેક્ષતાની, તેનો આકાર કેવો છે, તેના ઉદાહરણો, એટલી વિગતોને યાદ રાખીને તમારે પ્રકારો લખવાના છે. તેનો આકાર તમારે આકૃતિમાં દોરવાનો છે, બરાબર, આલેખ પોથી ઉપર. એટલે કે તમારા નોટબુકમાં જ તમારે આલેખ દોરીને એ ઢાળ દર્શાવવાનો છે. ત્યારબાદ આવક સાપેક્ષતાની વાત કરી છે, બરાબર, અને આવક સાપેક્ષતાના પ્રકારો. એટલી વિગતો તમારે તમારા ચોપડામાં લખવાની છે. હવે આ વિગતોના હું પ્રશ્નો બનાવીને તમને ટાઈપ કરીને આપવાનો જ છું, બરાબર. એ પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના છે. માત્ર લખવાથી કામ ચાલશે નહીં, તમારે પાકું પણ કરવું પડશે. અન્ય કોઈ પણ પ્રકારના સાહિત્યનો તમે ઉપયોગ કરતા હો, બરાબર, તો મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક વાત યાદ રાખજો કે બધા જ સાહિત્યો એ પાઠ્યપુસ્તકમાંથી જ બનેલા છે, બરાબર. એટલે કે પાઠ્યપુસ્તકનો વધારેમાં વધારે ઉપયોગ કરો. પાઠ્યપુસ્તકમાં ખૂબ જ ટૂંકું અને સરળ આપેલું છે, બરાબર. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ આ રીતે સમજીને પોતાની જાતે અત્યારથી વાંચવાનું શરૂ કરેલું હોય અને તેને કોઈ પણ ક્યાંય મુદ્દો ન સમજાય, બરાબર, તો તમારા વોટ્સએપ ગ્રુપમાં હું છું જ, બરાબર. તમે મેસેજ કરીને પૂછી શકો છો વોટ્સએપમાં, અથવા તો કોલ કરીને પણ પૂછી શકો છો. અત્યારે આ સમયમાં તમારે જે ઓનલાઈન આપણું એજ્યુકેશન શરૂ છે, તો તમારે તમારી જાતે અહીંયાથી જે કાંઈ ઓનલાઈન કરાવવામાં આવે છે એ જાતે મહેનત કરીને વાંચવું જોઈએ, બરાબર. કારણ કે અત્યારે જુઓ, જે અત્યારે 30 મિનિટ કે 35 મિનિટનો કે 40 મિનિટનો વિડીયો બનાવીએ છીએ, તો એમાં અન્ય કોઈ પણ વધારે પ્રમાણમાં ચર્ચા ન થઈ શકે, ભણવાની ચર્ચા થઈ શકે. એટલે કે વધારે અમે લાઈવ ઉદાહરણ પણ તમને ન આપી શકીએ, બરાબર. તો અત્યારે શરૂઆતમાં એવું લાગે કે થોડુંક નવું છે. કોમર્સના વિષયો જો કે નવા જ છે તમારા માટે, પરંતુ સમજાય એવા છે. સમજ શક્તિ એ ખૂબ જ અગત્યની છે તમામ વિષયોમાં. કોમર્સના અકાઉન્ટ, સ્ટેટ, ઇકોનોમિક્સ, મેનેજમેન્ટ, એસપી, બધા વિષયોમાં સમજ શક્તિ વધારે મહત્ત્વની છે, બરાબર. એટલે સમજીને વાંચો, સમજીને યાદ રાખો, તો તમને ઝડપથી યાદ રહી જશે, બરાબર. તો અહીંયા આપણે આ લેક્ચરને આજે અટકાવીએ છીએ અર્થશાસ્ત્રમાં. અને તમારું હોમવર્ક એ હું તમને જે આપીશ એ તમારે તમારી નોટબુકમાં માત્ર લખવાનું નથી, પરંતુ પાકું પણ કરવાનું છે. એ પ્રશ્નો તમારે યાદ પણ રાખવાના છે.